દ્વારા અમરેલી જિલ્લા લોકસભાની પસંદગીનો ઉમેદવાર બનવા માટેનો કળશ મારી ઉપર ઢોળ્યો છે, ત્યારે આપના માધ્યમથી સૌ પ્રથમ તો હું શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારા પ્રદેશના પ્રમુખ એવા માન્ય શક્તિસિંહજી ગોહિલ, નેતા વિપક્ષ અમિતભાઈ ચાવડા, પૂર્વ નેતા વિપક્ષ અમરેલીના પનોતા પુત્ર એવા પરેશભાઈ ધાનાણી અને જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ દુધાતનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું કે જેમના સહયોગથી આજે હું ટિકિટ પ્રાપ્ત કરવા કે ઉમેદવારી નો કળશ મારા ઉપર ઢોળાય એની પસંદગીમાં એમનો સિંહ ફાળો રહ્યો છે. સાથે આ તકે હું સૌથી વધારે મહત્વનું છે કે અમરેલી જિલ્લાના જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું. સૌથી પહેલા એમની સહનશક્તિને સલામ કરું છું કે પાછળના વર્ષોમાં જે પ્રમાણેના બણગા ફૂટ્યા છે, વિકાસની વાતો થઈ છે, ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં જે પ્રમાણે ગુજરાતનું મોડેલ બનાવ્યું છે એ પ્રમાણે અમરેલી જિલ્લાનો વિકાસ અને અમરેલી લોકસભા સીટમાં આવતી તમામ વિસ્તારનો વિકાસ ક્યાં એવું જનતા પૂછે છે. આજે અમરેલીનો દરેક માણસ ક્યાંક ને ક્યાંક પોતે રોજબરોજની સમસ્યાઓનો સામનો કરી રહ્યા. જિલ્લાનો વિકાસ નથી થયો એ દરેક આખું જગ જાણે જ છે. જે રેલવેની વાતો કરી, બ્રોડગેજની વાતો કરી, આજે હજી પણ અમરેલી જિલ્લો રેલવે બ્રોડગેજ લાઇનથી વંચિત છે. માનનીય સાંસદ શ્રી જે ભારતીય જનતા પાર્ટીના પાછળના 15 વર્ષથી અમરેલી જિલ્લાના ચૂંટાઈ આવે છે, એમણે પોતે સ્વીકાર્યું છે કે અમરેલી જિલ્લો ક્યાંક વિકાસની દ્રષ્ટિએ પછાત રહ્યો છે. તો આ પછાત રહેવા પાછળના કારણો શું? દિવસે દિવસે જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થતું જાય છે, શિક્ષણનું સ્તર ખાડે જાય છે, આરોગ્યની જવાબદારી કોની, તો એનો પણ જવાબ નથી, કારણ કે ખાનગીકરણ તરફ આપણે હરણફાળ ભરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના શાસનના ઓથ હેઠળ દરેક પ્રકારનો જે સમસ્યાઓ છે એનું નિર્માણ અને એનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ભ્રષ્ટાચારની વાત કરીએ તો દરેક સરકારી કચેરીઓમાં અત્યારે ભ્રષ્ટાચાર થાય છે. એક પણ કામ પૈસા દીધા વગર નથી થતું. અમરેલી જિલ્લામાં તમામ જનતા ત્રાહીમામ છે. ત્યારે આવનારી ચૂંટણીના મુખ્ય કરીને ચૂંટણીના મુદ્દાઓ જે અમરેલી જિલ્લાનો વિકાસ કરવા માટે આગળ આવી શકે, જે અમરેલી જિલ્લાના વિકાસની વાતો કરી શકે, નહીં કે પક્ષ, નહીં કે રાજ્યની સરકાર કે નહીં કે કેન્દ્રની સરકાર, કોઈના નામે નહીં, પરંતુ પોતે કરવા શું માંગે છે. આવનારા 5 વર્ષમાં અમરેલી જિલ્લાના જનતા તક આપશે તો ફક્ત ને ફક્ત વિકાસની વાત સિવાય અમરેલી જિલ્લાના જે સમસ્યાઓ છે કે જેમ ધંધા રોજગાર અહીંયા પડી ભાંગ્યા છે, લોકો વિદેશ જવા માટે, અમરેલી જિલ્લાથી બહાર જવા માટે મજબૂર થયા છે, રોજગારની તકો ઊભી કરવા માટે કેવી પ્રકારની ઇન્ડસ્ટ્રીનું અમરેલી જિલ્લામાં આવવું જોઈએ, આ પ્રકારની તમામ ચિંતાઓનો જે ચિંતાઓ કરી શકે અમરેલી માટે, એનો મારો પ્રયાસ રહેશે. મારી વાત ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ સંપૂર્ણપણે, ચોક્કસપણે જે આવનારા સમયમાં ચૂંટણીનું કેમ્પેન ચાલશે એમ કરતા રહીશું. પણ આ વખતે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 26માંથી 26 સીટો આવશે, 412 આંકડો જશે. આ દરેક પ્રકારના ખોટા જે અફવાઓ ફેલાય છે એમાં અમરેલી જિલ્લાની જનતા બ્રેક લગાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવનારો સમય બતાવશે જિલ્લાની જનતા કોની સાથે છે, વિકાસ ઈચ્છે છે, વિકાસ ઝંખે છે, અને એના માટે મારી વચન છે આપના માધ્યમથી કે અમરેલી જિલ્લાના વિકાસ સિવાય મારો બીજો કોઈ જ ચૂંટણીનો મુદ્દો નહીં રહે. અમરીશ ડેરના જવાથી કોઈ ફરક પડશે? હું એવું માનું છું કે કોઈના જવાથી કોંગ્રેસ પક્ષને ફરક એટલા માટે નથી પડતો કે આ જે ચૂંટણી છે એ જનતા પોતે લડી રહી છે, પોતાનો વિકાસ ઝંખે છે. કોણ શું કામ જાય છે, કોની સંઘર્ષ કરવાની શક્તિ ખૂટે છે, કોના પોતાના કઈ પ્રકારની ડીલ હોય છે, કોના પોતાના સપનાઓ પૂરા કરવા માટે શું કરવા માટે ગયા છે, એ જનતા પણ સારી રીતના જાણે છે, મતદાર પણ સારી રીતના જાણે છે, અને બધા જ આ બધી જ વાતોથી જાણકાર હોય છે. એટલે આપના માધ્યમથી કંઈ કહેવા નથી માંગતી, પણ કોઈ પણ જ્યારે પક્ષ છોડીને જતો હોય ત્યારે હું આપને અવશ્ય કહેવા માંગુ છું કે આપ પણ પૂછજો કે તમારી સંઘર્ષ કરવાની શક્તિ કેમ ખૂટી. તમારે જ્યારે અમરેલી જિલ્લાના વિકાસની વાત કરવી હોય તો તમે પોતે આંદોલન કર્યું છે, તો તમારી સંઘર્ષ શક્તિ છૂટવા પાછળનું કારણ શું? તો આનો જવાબ જનતા પોતે જનારા લોકો પાસેથી લઈ લેશે, એમાં મને કોઈ શંકા નથી.